આપણી લોકસભાની ચૂંટણીમાં આજે મેં મતદાન કરી અને મારું નાગરિક તરીકેનું દાયિત્વ, મારી ફરજ અહીંયા પૂરી કરી છે. આપના માધ્યમથી હું સમગ્ર હાલાર, સમગ્ર રાજ્યના આપણા નાગરિકોને આજે અપીલ કરું છું, વિનંતી કરું છું કે આજનો દિવસ તમારા કોઈ પણ કામમાંથી ચોક્કસ અડધી કલાક કાઢી અને મતદાન આપ સૌ અવશ્ય કરો. એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે આપ સૌ આપનું નાગરિક તરીકેનું દાયિત્વ અને ફરજ નિભાવો. આપણે સૌ આપણી જાગૃતતા અને સમરસતાની પ્રતિતિ ક્યાંક મતદાનના માધ્યમથી કરીએ એવી પણ હું આપ સૌને અપીલ કરું છું. વિકસિત ભારતના આપણે એક મજબૂત અંગ બનીએ, આપણા સુધી આપણા અધિકારો પહોંચે, બધી જ વ્યવસ્થાઓ પહોંચે, એક સુરક્ષિત વાતાવરણ આપણને પ્રાપ્ત થાય, એક સમરસ વાતાવરણ પ્રાપ્ત થાય. એના માટે પણ આજ આપ સૌ મતદાન અવશ્ય કરો એવી હું આપ સૌને હૃદયપૂર્વકની અપીલ કરું છું. આજે આ લોકશાહીનો મહાપર્વ સમગ્ર હાલારમાં જ્યારે ઉજવાઈ રહ્યો હોય ત્યારે હું તમામ પાર્ટીના કાર્યકર્તાઓ જે છે એમને પણ હું અપીલ કરું છું કે દરેક પોલિંગ સ્ટેશન ઉપર આપણે એવું વાતાવરણ બનાવીએ જ્યાં નાગરિકોને કોઈ ભય ના રહે, કોઈ પ્રેશર ના રહે, એ બહાર નીકળી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ પ્રકારનું આખું વાતાવરણ જાળવીએ. સમગ્ર હાલાર એક મોટો પરિવાર બની, સમરસ બની અને આપણે લોકશાહીનો આ મહાપર્વ સાથે મળીને ઉજવીએ એવી અપીલ કરું છું. નાગરિકોને પુનઃ વિનંતી કરું છું કે આપ સૌ વડીલો, આગેવાનો પરિવાર સાથે બહાર આવો, આપણા તમામ પરિવારો બહાર આવે અને આજે મતદાન ચોક્કસ કરે એ આપ સૌ સુનિશ્ચિત કરો એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરો. અમુક જગ્યાએ સિક્યોરિટી છે, ઉલટાનું પોલીસ વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે કે ખોટું ક્યાંય ના થાય, કોઈ લોકોને કોઈ તકલીફ ના થાય. મને એવું લાગે છે કે જ્યારે કોઈ હાર ભાડી જાય ત્યારે ત્યારે સ્વાભાવિક રીતે ફરિયાદ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો. કોઈ સકારાત્મક વાત લઈ આજ સુધી જે પાર્ટી લોકો વચ્ચે આવી નથી. માત્ર જ્ઞાતિ, જાતિ, વિવાદ, અફવાઓ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આખી ચૂંટણી લડાઈ એમને લડી હોય ત્યારે મને બીજી કોઈ આજે કોઈ અપેક્ષા પણ નથી. પણ આજનો દિવસ મતદાનનો છે ત્યારે હું પુનઃ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની કોઈ નેગેટિવ, નકારાત્મક વાતાવરણ કરતાં આપણે એક સકારાત્મક વાતાવરણ ઊભું કરીએ અને સકારાત્મક વાતાવરણના માધ્યમથી આપણે સૌ સુનિશ્ચિત કરીએ કે આપણા તમામ નાગરિકો ક્યાંક પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે.